પ્રભુમાં અધોક્ષજ ભગવાનમાં પ્રેમ થવો જોઈએ. અને એ પ્રેમ પણ કેવો? અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. એ ભગવાનમાં આપણને પ્રેમ થાય, પણ એ પ્રેમ કેવો હોવો જોઈએ? અહૈતુકી. ભગવાનને આપણે પ્રેમ કરીએ, પણ એ કેવો પ્રેમ? હેતુ વગરનો પ્રેમ. આજ માણસ ભગવાનને પ્રેમ કરે છે, આજ માણસને ભગવાનને માણસ ભજે છે, પણ એમાં એને હેતુ છે, કંઈક કારણ છે. કારણ વગર કોઈ ભગવાનને ભજતું નથી. પણ ગ્રંથકાર એમ કહે કે પ્રભુને પ્રેમ કરો, પણ એ કેવો પ્રેમ? હેતુ વગરનો પ્રેમ. એમાં હેતુ ન રાખો. જેમ ભગવાન ગીતાજીમાં કહે, કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન. તું કર્મ કર, પણ ફળની ઈચ્છા ન રાખ. ફળ તો તને મળવાનું જ છે. એમ પ્રભુને પ્રેમ કરો, પણ પ્રભુ પાસેથી કંઈ માગો નહીં. આજ આપણે પ્રભુ નથી જોતા, આપણે ભગવાન નથી જોતા, ભગવાનથી જોઈએ છે. ભગવાનને આપણે સાધન બનાવી લીધું છે. હે ભગવાન, તમે મને આ આપો. હે ભગવાન, તમે મને આ આપો, આ આપો. પણ હેતુ રહિત પ્રેમ, ભગવાન તો બધું જાણે જ છે, એને કંઈ કહેવાની જરૂર નથી, એની પાસે માગવાની જરૂર નથી. પ્રભુને પ્રેમ કરો, હેતુ વગરનો પ્રેમ. ભગવાનને બધી ખબર છે, અને જે નિષ્કામ પ્રેમ કરે છે ને, ભગવાન એની પાસે બંધાઈ જાય છે. આપણે સકામ પ્રેમ કરીએ છીએ, આપણે સકામતાથી ભગવાનની પાસે કંઈક મેળવવાના હેતુથી આપણે ભગવાનને ભજીએ, એટલે ભગવાન છૂટા. પણ જ્યારે ભગવાનનો ભક્ત ભગવાન પાસે કંઈ માગતો નથી, ત્યારે ભગવાન પોતે બંધાઈ જાય છે, અને ભગવાન પોતે એના ભક્તના કામ પૂરા કરે છે. અહૈતુકી, હેતુ વગરની ભક્તિ કરો, હેતુ ન રાખો. આજ માણસ ભગવાનને ભજે છે, એના મુખ્ય બે જ કારણ છે. કાં એને લોભ છે, અને કાં એને ભય છે. લોભ, ભગવાનથી કંઈક જોઈએ છે એટલે ભગવાનનું ભજન કરીએ છીએ. અને કાં ભય છે, આપણને ભય આવે એટલે આપણે ભગવાનનું ભજન કરવા લાગીએ. પણ જેવો જે ભય જતો રહે એટલે પાછા ભૂલી જઈએ. સંતો, મહાપુરુષો, કવિઓ કહે છે કે આ જગતમાં કોઈ હેતુ વગર પ્રેમ કરતું નથી, કારણ વગર કોઈ પ્રેમ કરતું નથી. કારણ વગર કૃપા કરનારો એક જ છે, ને એ છે કેશવ, કે જે કારણ વગર કૃપા કરે છે. બાકી આ જગતમાં